એટલે જ રાઘવભાઈને રઘુ રમકડું. માઇન્ડ આવે એટલે સમજવાનું કે આપણે બાળકને પ્રિય છીએ કે નહીં. કે થોડું મમ્મી જેવું ફીલ આપો છે. એક પહાડ થા, એક પહાડ થા, પહાડ पे पेड़ था, एक पहाड़ था, पहाड़ पे पेड़ था, पेड़ पे तन्ना था, पेड़ के तन्ना था, तन्ने पे डाली थी, डाली के पत्ते थे, पत्ते का घोंसला था, घोंसले में चिड़िया थी, चिड़िया के अंडे थे, अंडे एक माँ ने સેમિનાર હતું તો અમારા મગજમાં કંઈક અલગ વિચારો હતા. અમે એવું સમજતા હતા કે કંઈક બનાવશે. But firstly, I think we should thank GD Tirla Teachers Training Program. કે બીજા શું એન્જોય કરતા હતા એ એન્જોય કરવા માટેનો રસ્તો જો તમે શોધી કાઢશો ને તો તમારા વર્ગખંડના બાળકો ખૂબ મજા કરશે. અને જો તમે બાળકને મજા કરાવીને વર્ગની બહાર નીકળો છો ને શિક્ષણ એ જિંદગીભરનો વિદ્યાર્થી, રાઈટ? અને એક બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, એઝ અ ટીચર વી હેવ ધેટ ઓપોર્ચ્યુનિટી ટુ ગેટ અવર ચાઇલ્ડ. નમસ્કાર. વિદ્યા મંદિર પાલનપુર એક શૈક્ષણિક સંસ્થા કે જે બાળકોને સર્વાંગી વિકાસ તરીકે ફક્ત શિક્ષણ જ નહીં પણ શિક્ષણની સાથે સંસ્કાર અને બાળકનો સર્વાંગી વિકાસ થાય તે અંતર્ગત એક આ સંસ્થા જે છે સૌથ કેમ્પસની અંદર 6000 વિદ્યાર્થીઓથી પણ વધારે આ કેમ્પસની અંદર વિદ્યાર્થીઓ જે શિક્ષણનું ભાથું લઈ રહ્યા છે ત્યારે શિક્ષકોથી લઈ તેની સાથે જે કાર્ય કરનારા કોઈપણ જે વ્યક્તિઓ ટ્રસ્ટીથી લઈ અને સુપરવાઇઝરથી લઈ જોઈએ કે શિશુ અવસ્થાથી બાળકોને પ્રાથમિક અવસ્થા, માધ્યમિક અવસ્થા અને પીટીસી બીએડથી અને કોઈ ઔદ્યોગિક સંસ્થાથી અને ટેકનોલોજીની સાથે એક સંસ્થા સારું કાર્ય કરી રહી છે. સાથે સાથે બાળકોને જે છે શિક્ષણ તો આપે છે, એવું શિક્ષણ છે જે પ્રેક્ટિકલી જ્ઞાન કે લાંબા સમય સુધી બાળકોને યાદ રહે છે તેવું શિક્ષણ. અને બાળકમાં રહેલી સુષુપ્ત શક્તિ છે તેને બહાર લાવવા માટેના એવા પ્રોજેક્ટો જે છે તે પણ છે. વિશાળ જોઈએ કે અદ્યતન લાઇબ્રેરી પણ છે
વિદ્યાર્થીઓને કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ શીખવાનો છે તો ઇન્સ્ટ્રુમેન્ટ શીખવા માટેના એના જે પ્રોફેસરો હોય તો એ પણ પ્રોફેસર પણ છે જે વર્ગની અંદર વિદ્યાર્થીઓને જીવંત છે એ શિક્ષણ આપવાના પ્રયાસો કરે છે. કુદરતી રીતે જોઈએ તો એક મુક્ત વાતાવરણની અંદર બાળકને ભય ન લાગે, ટીચરોનો પણ ડર ન લાગે અને મુક્ત મને અને બાળક ભણી શકે અને સાથે મિત્રતાના ભાવ સાથે ભણી શકે એવી આ સંસ્થા એક સારું કાર્ય કરી રહી છે. અસ્તુ.